મિત્રો વાગ્યા છે સવારના 10:30 ને જોઈએ છે ઘરમાં શું કામ કરી રહ્યા છે બધા શું કરી રહ્યા છે. હાય સિયા, શું કરે છે તું? જો ગાઈસ સિયા તો કામ ને કામ. સવારમાં તો કામ જ હોય બધા. અને આજે તને ખબર છે શું છે? ચંદ્રગ્રહણ છે. હા એ તો બધાને ખબર આ તો બહાર ના નીકળતી હોય આજે યાર, મને ટેન્શન હતું નીકળ્યું. હા એનું ટેન્શન તમને બહાર નીકળ્યા અને જો ગાઈસ હીરબેન શું કરી રહ્યા છે? કર્ક રાશિ વાળા ચંદ્રગ્રહણ શું કહો છો? અરે હું એમ કહેતી હતી કે કર્ક રાશિનો જે ચંદ્ર હોય ને એનું જે પણ ચંદ્ર લાગે છે ને મારું, એટલે આજે બહુ સાચું. હા ગાઈસ સાચવજો. અને જો સવારમાં આપણે બિગ બોસની જેમ સવારમાં અહીંથી બધા ધ્યાન રાખીએ છીએ. અહીંથી રાડો પાડવાનો, ભાઈ ગેટ ખુલ્લો રહી ગયો તો બંધ કરવાનો. બિગ બોસ જેવી જગ્યા છે. બોલો ગાઈસ સવારમાં જો સાફ સફાઈ, અરે આપણે ટીવીમાં સીસીટીવી બિગ બોસ જેવા લાગે છે. આમ એવું લાગે બિગ બોસ જોતા હોય ને એથી બધું કંટ્રોલ કરતા હોય ને. હા ગાઈસ તો આજથી અમે રેગ્યુલર ચાલુ કરવાનું છે. જોઈ શકો છો 10:30 થયા છે. આજે તારીખ છે. મમ્મી કપડાં ધોઈ રહ્યા છે. મમ્મીની સવારની ડ્યુટી હોય છે, સવારના કપડાં ધોવાના. આ રહી તો ગાઈસ સિયાજી પોતા મૂકી રહ્યા છે. મમ્મીને સવારે કપડાં ના ધોવે તો મૂડ જ નથી આવતું, એટલા માટે મમ્મીને કપડાં ધોવા છે. હા કામ કરવું જરૂરી છે ગાઈસ. કામ કરો તો બોડી તમારી સારી રહે. અને જુઓ ગાઈસ અમે પાછળનો એરિયા છે. ચલો મળીએ છીએ નવા વિડીયો સાથે, બતાવું છું આગળ શું થાય છે. જો સિયા શું કરે છે? પોતું કરવાનું છે. જો ગાઈસ સિયા પોતું કરે છે. પોતું કરતા મસ્ત આવડે, ચકાચક કરી નાખશે. જો ગાઈસ બહારના સીઝન બેનાઈન કરી કે અંદરનું હવે આપણે કરવાનું. થોડી એક્સરસાઇઝ થાય. લિક્વિડ ને બધું એવી લિક્વિડ વગર પોતું મારું ગમતું જ નહીં. ના જ ગમે ને યાર, સ્મેલ સારી આવે. લિક્વિડ અને કીટાણુ માટે પણ સારું છે. તો ગાઈસ ચકાચક કરી દેશે અમને ફ્લોર જોજો સિયા. ચાલો શું હશે? જો ગાઈસ સિયા પી રહી છે કંઈક, મને આયુર્વેદિક લાગી રહી છે. શું છે? ફ્રેશ ઓકે ગાઈસ ડ્રિંક છે, એનર્જી ડ્રિંક આવે. જો ગાઈસ સિયા ફ્રેશ જેને પણ જોઈએ ને એ મને સંપર્ક કરજો. અમારા વિડીયોમાં કોમેન્ટ કરજો અને સિયાનો સંપર્ક પણ કરજો ગાઈસ. મારો કોન્ટેક્ટ કરજો. ઓકે જો હીરબેન શું કરે? જમવાની તૈયારી ચાલુ છે. વાગ્યા છે સવારના બપોરના 12. શું કરો? જમવાનું બનાવો યાર. જો ને યાર આ શું જો શું આ શું વાત થઈ ગયા. ઓકે બહુ બફાઈ ગયા હા અને અમે લસણ વાપરીએ છીએ, સ્વામિનારાયણ નથી. પણ બહુ ટૂંક સમયમાં સ્વામિનારાયણ ધર્મ અપનાવવાનું વિચારી રહ્યા છે હીરબેન. જોઈએ તમે છીએ. પણ અપનાવજો ગાઈસ, બહુ સારો છે. જોઈ શકો છો અમે જઈને આવ્યા છીએ બાલી, ઉબુદ, મલેશિયાનું ચામ્સ. બોલો ને જો સિયા. કોઈને શરીરમાં કોઈ બીમારી હોય, કઈ ડાયાબિટીસ હોય કે પછી કોઈ અંદર તકલીફ થતી હોય બોડી રિલેટેડ, તો બી તમે મને કોન્ટેક્ટ કરજો. બરાબર, આપણે મસ્ત એની સારું સજેશન આપશે. હા સારું સજેશન આપીશું ને આગળ શું થાય છે એના માટે પણ તમને સજેસ્ટ કરીશું. ઓકે તો મારો કોન્ટેક્ટ કરજો. સિયા ભૂખ લાગી છે, ફટાફટ ચાલ ને જમવા યાર. હા હજુ બને છે રામ, બને છે? કેટલી વાર લાગશે યાર? બસ થોડી વાર. ગાઈસ ભૂખ લાગી છે ને જમવાનું હજુ બને છે. અને ચલો મમ્મી શું કરે છે, ચલો આપણે જઈએ, તમને બતાવું મમ્મી ક્યાં છે ને શું કરી રહી છે મમ્મી. તો એની પણ તમને અપડેટ આપી દઉં છું ગાઈસ. અત્યારે બજારમાં થોડું કામ હતું તો ફટાફટ બજારમાં જઈને આવ્યો છું. નાના મોટા 2-3 કામ પતાવી દીધા છે. અને જો તડકો બહુ છે ગાઈસ, અત્યારે તમે તડકામાં નીકળો તો પાણી વધારે પીજો, ગ્લુકોન ડી પણ પીજો, લીંબુવાળું પાણી પણ પીજો ગાઈસ. એમાં થોડી સુગર બહુ નહીં, થોડી આટલી સુગર. ચલો બતાવું છું મમ્મી શું કરે છે. પપૈયા તો નહીં, તરબૂજ નહીં. તરબૂચ નહીં. અરે वाटा को पार में तब ना था अंदर होता थोड़ा दे खाली हमारा तो पपई तरबूज હતું. तरबूज लेવું तुम्हारे તરબૂજા કાલે તો નહીં ઘરે આવે નહીં પડ્યું ના, પરમ દિવસ આવી છે. કાલે નહીં આવે તો ચાલ જમવાનું છે ને તે ટાઈમ સુધી કાલે એટલે બસ આખો ને કાલે બધા જમવા નહીં જાય બધા જ આવે. ઓલમોસ્ટ બધા જતા છે. તો ગાઈસ કાલે અમારી સોસાયટીમાં જમવાનું છે, એટલા માટે સબ્જીવાળા માસી પણ કાલે નહીં આવે, કેમ કે જમવા. જો ગાઈસ કંઈ મળ્યું નહીં તો તાણા માસી આવે ને તો કે કોઈ કહેતા હતા તમારો વિડીયો આવ્યા તો જોયા હતા, આ શાકભાજીની વાતો કરતા હતા. હા તો મેં તો ધીમે ધીમે લોકો આપણે વાત. કાલે બી એક ફ્રેન્ડ મળ્યો
મને કે તમારા વિડીયો રોજ જોઉં છું અને અત્યારે પેલા સવારમાં ભાઈ આજે શું કહેતા આ શું જમવાનું છે એ તો કે અમે તમારા વિડીયો રોજ જોઈએ એટલે ખબર પડી જશે કે ખબર પડી શું જાય. છે આ જમવાનું એમ. હા ગાઈસ તો ચલો फटाफट जमी लीजिए નીચે લઈ લો. यार જમવાનું બની ગયું अरे यार जल्दी कर तेरे को भूख नहीं लगी ના दोपहर के कितने बजे कितने बजे 12:30 बज गए गाइस 12:30 થયા તમે બહાર ગયા હતા 12 12:30 હું બહાર ગયો હતો ગાઈસ આ અને થોડું નાના મોટા બે ત્રણ કામ પતાવીને આવ્યો. ચલો અને તમે વિડીયો ના લીધો અરે હા દુકાને ગયો તો મસ્ત ખાટલા પટલા ડાઈ લોકો ચોડા બેઠા હતા અને સ્કોર્પિયો ગાડીની ડિલિવરી પણ હતી આજે ગાઈસ અને જો અહીંયા બધું શાક રોટલી બધું થઈ ગયું અને જો ગાઈસ અમારું રસોડું અને જો ગાઈસ હેલ્ધી વસ્તુ પણ છે આપણે રસોડામાં હેલ્ધી વસ્તુ ના હોય તો આપણું રસોડું ના કહેવાય જો અહીંયા દ્રાક્ષ ને ચીકુ ને બધું ખાવાની વસ્તુ તો અત્યારે ઉનાળાને ખાવી પડે. ખાવી જ પડે કારણ કે અત્યારે બોડીમાં પાણી બી વધારે પીવું જોઈએ ખાવાનું પણ થોડું વધારે ખાવું દ્રાક્ષ તો બહુ ખાવાની લે ખા. જોઈએ. અંદર પાણી હોય દ્રાક્ષમાં તળબૂચ ને હા. હા તળબૂચ નતા અમે ગયા નતું બીજા. અને બેન શું કરતા વિડીયો જોવા કોઈ આખી સોસાયટી વાળા કહે કે તું આવી જઈએ એમ. વિડીયોમાં અચ્છા તો તમે વાયરલ કરી દીધી મને તો. એટલે આપણે ઉતારો ને શાકવાળા જઈને આવીએ. ઓવા મેં પેલો લીધો તો ને જસી માસી આઠ પેલો એ સામેથી આવ્યો તો હો દાણે. હજુ લોટ હવે બંધાય છે એમ? બોલો જમવાનું તો તૈયાર તમે લોકો જમી લીધું અમારે તો 12:30 પણ કોઈ ઠેકાણા નથી તો એ હવે પહેલા કરતા તો વહેલા બને આપણે હા એવું પહેલા 1 વાગે ખાતા આપણે 1:30 વાગે ખાતા. લાંબો દિવસ થયો. ટૂંકો દિવસ થતો શિયાળો હતો એટલે. અત્યારે લાંબો દિવસ થાય. ચલો ખાઈ લઈએ ચમચી લો, છે છીન ત્યાં જો સબ્જી રોટી બે સબ્જી છે રોટી હા ગાઈસ તડકો ઉડે બહાર તડકો છે ને અહીંયા ઘરમાં પણ તડકા આવે છે બોલો ગાઈસ એ તડકો નહીં જો ગાઈસ આજનું મેનુ મમ્મી ચલો જમી લો જો મમ્મી મસ્ત સેલેડ બનાવ્યું છે મમ્મીની સબ્જી રોટી જ ખાવાની છે ઓનલી મને મગ નહીં ભાવતા. અચ્છા મગ નથી ભાવતા મમ્મીને સ્પ્રાઉડ ઓછા ભાવે જે પેલું હોય ને કઠોળ ઓછા બહુ ભાવે છે એને ગ્રીન વેજીસ વધારે ભાવે અને જો અહીંયા એની બોડીનું ફેવરેટ સબ્જી બની ગઈ છે અને એ સલેડ અને અહીંયા મગ પણ છે ગાઈસ દહીં પણ છે કેટલું હેલ્ધી ખાઈશ યાર હવે ચલો ખાવાનું ચાલો આઉટ ખાવાનું આજનો દિવસ એવું ખાવાનું છે આજનો દિવસ રોજ અચ્છા રોજ માટે હવે એવું સરસ પરમેનન્ટ એમ કે ગાઈસ તો જમી લઈએ છીએ ને આપણે તો ફેવરેટ બની છે ખાવાની મજા પડી જવાની આ સબ્જી રોટલી છાશ બધું જ લાવ્યો હું કઈ જાઉં ખાઈ લે આવી તો પેલી હતી જા. કોફી બનાવો કોફીનો ટાઈમ થઈ ગયો કોફી બને ગ્રીન ટી બનાવું મારા માટે એવું ગ્રીન ટી એમ લીલી ચા એમ અમે કોફી બની છે બનાવવા ના હોય જો આ તો સસ્તી મસ્તી કોફી કહેવાય ગાઈસ પીવા માંડો લપાટા પડી તો ધોણી ગોતતી હતી તે પડી છે એમાં જો ગ્રીન ટી હન એક બીજો ડબ્બો હશે એમાં જો ગઈ તો શું વાતો કરે મને ખબર પડતી નહીં ચા પીવાનું તાર કોફી પીવાની હવે રેખા ચા પીવાનું એ હા આ શું નીકળી હીરબેન જો પડી તો હું તને કહેતી હતી પડી પણ કેટલી વાર અને મારી ડબ્બાવાળી છે હજી દેખાતી નહીં કોફી એ પડી ગઈ અહીં પડી ડબ્બા ફેર આટલી પતાય ગાઈસ અહીંયા કોફીની વાત થઈ રહી છે ગ્રીન ટીની વાત થઈ રહી છે શું અરે શું કોફી અને ગ્રીન ટી શું કરો છો ક્યારના તમે લોકો બનાવવાની વાત છે બનાવવાનું બનાવ હા અરે જલ્દી બનાવ ને જલ્દી બનાવશે જો કેટલું જો સુગર ફ્રી બોલો ને કેટલું થોડું બી ઉલીને થોડું આનું પડશે બસ આપણી કોફી રેડી બહુ મહેનત વગરની કોફી દૂધ ગરમ કરીને નાખી દીધી શું મહેનત વગરની આ કોફી મહેનત વગરની જ કહેવાય દૂધ ગરમ કરીને નાખી દીધી લ્યો ઉકાળવા બુકાળવાનું શું નહીં ઇસ્ત્રી કરવા આવે. જો ગાઈસ અત્યારે અમે બહાર જઈએ છીએ કામથી રામુ ગાડી લઈને આવી ગયા આ જો અમારો ઉતાવળો રેખા માસી જય શ્રી કૃષ્ણ જય અંબે હર મહાદેવ તો અમે એક જગ્યા જઈ રહ્યા છીએ તમને એ મૂન મારો દીકરો ઘર જોવા જઈ રહ્યા છીએ. અરે રામ માસી રિવીલ કરતી તું યાર કઈ નહીં અમે ઘરે જ જોવા જઈએ છીએ વાંધો નહીં માસી કઈ વાંધો નહીં ચલો તો બતાવીશું તમને શું જોડી પડતું. ઓવે આગળ તો તમે હવે આવી જાઓ ખુલ્લું રાખો યાર
મન તો બેસાડો. આ જો અમારા ઉતાવળો રેખા માસી. જય શ્રી કૃષ્ણ, જય અંબે, હર મહાદેવ. તો અમે એક જગ્યાએ જઈ રહ્યા છીએ, તમને હું ને મારો દીકરો ઘર જોવા જઈ રહ્યા છીએ. અરે રામ માસી રિવીલ કરતી તું યાર. કઈ નહીં, અમે ઘરે જ જોવા જઈએ છીએ. વાંધો નહીં માસી, કઈ વાંધો નહીં. ચલો તો બતાવીશું તમને. શું થયું વળી? ઓવે આગળ ખુલ્લો રાખો યાર. મન તો બેસાડો. અમારું બીજું મકાન બની રહ્યું છે, જોવા આવ્યા છીએ. આપણે પહેલા એટલે તો હજુ પાયા જ પૂરાતા હતા નહીં હીરબેન? એવું છે એમ, એટલે તો કામ સારું ચાલ્યું એમ. નવા ઘરમાં તમારો ગૃહ પ્રવેશ કરો, તમે ચડો અને જો. ચલો. મમ્મી શું કે મમ્મી બોલાવો, ફરીથી બોલો. આ તારું ઘર થઈ ગયું, તાર જુવારું લેવાનું આવે. હાય આમાં જુવારું લેવાનું. જો આ તો મિત્રો જુવારું આપી રહ્યા છે અત્યારથી મને તો. ના બાપા ના લઈ આવવાનું જુવારું કાયમ આપણે ભેગું લેવાનું. જુવારું થોડું લાય. આ તો મસ્ત નાનું ઘર ખાલી એક એક્સ્ટ્રા લીધું હોય, ઇન્વેસ્ટ કર્યું એમ. શું કેવું રામ? હા જી, જોઈ શકો છો અત્યારે તમને આ દેખાશે. થોડા ટાઈમ પછી તમે અહીં જગ્યાએ તો ચાલો જો આ બીજા મકાન બનેલા છે મિત્રો. મિત્રો જોઈ શકો. પાછળ થઈ ગયું ગેલેરી ડેરી જોઈએ એમ સીડી બનાવી દીધી લાગે. નાની બનાવ. જો મિત્ર આ પાણીપુરી ખાવા આવી ગયા. લેડીઝની ફેવરેટ વસ્તુ ખાવા આવે છે. તમારી નહીં મસાલા. પાછું કરવાનું કવરો ભાઈ ગયા ને ચલો કર દો સ્ટાર્ટ. અમે બંને લગાવીએ છીએ આજે ફરીથી પાણીપુરી કોમ્પિટિશન, કોણ વધારે પાણીપુરી ખાય ને એક સેકન્ડમાં, સોરી 1 મિનિટમાં. વિડીયો ચાલુ છે ગાઈસ, કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ ગઈ છે. મને એ તો ખબર મેં આવડે જીતવાની લાસ્ટ ટાઈમ એ જ જીતી હતી, તો પછી આ ટાઈમ જોઈએ કોણ જીતે છે ગાઈસ. કમેન્ટ કરજો કોણ જીતે એવું લાગે તમને, પછી રિઝલ્ટ રિવીલ થશે. તો એને મોટી જાય લો ને લો ને હા, નાખું પાણી નતું. શું શું જો અમને ખાવા દો બરોબર. કોઈ નાખું રેડી આવો તો. જો ગાઈસ અત્યારે અમે લોકો બહાર પકોડી ખાઈને આવ્યા છીએ, તો ઈચ્છા નથી જમવાની કંઈ, તો અમે લોકો બેઠા છે. વાગ્યા છે રાતના કેટલી 7:30. પકોડી આપણે કે થોડી એવી પકોડી પણ આપણે થોડી પકોડીમાં પેટ ભરાઈ જાય, જો 50 ની થોડી અને ગાઈસ અહીંયા મોટી મોટી વાતો થઈ રહી છે. 4000 લકી ભાઈ સાથે વાત કરી રહ્યા છે. એટલે હજુ કેટલી આવી છે 50 જો લાઈવ જો ગાઈસ અમે યુટ્યુબમાં પણ લાઈવ છે. યુટ્યુબમાં નથી, સોરી ગાઈસ, શેમાં છીએ તો ફેસબુકમાં લાઈવ છે ગાઈસ. ફટાફટ આવી જાઓ, લાઈવમાં જોડાઈ જાઓ અમારા ફેસબુકમાં. પકોડીમાં 3 જણ ખાઈએ કેટલી આવે? હા પણ તોય પેટ ભરી ગયું નહીં લાગતું ફૂલ ફૂલ? તો જો તો તમે તો ખાધું યાર. હા એટલા માટે. જો ગાઈસ મારો પ્રોટીન સ્ટેક પણ આવી ગયો છે, જેમાં મેં મંગાવ્યું છે જીએનસીનું ક્રિએટિન છે, રિપ પ્રોટીન છે, વે આઇસોલેટ છે ગાઈસ, અને પિન્ટોલાના ઓટ્સ છે ગાઈસ. જે મારી પ્રોટીનની નીડ, ડેલીની જેટલી મારી નીડ છે પ્રોટીનની, એ નીડ આ પૂરી કરે છે. સોયા ચંક્સ પણ છે ગાઈસ, ક્રિએટિન છે, પણ બધું જ છે આપણે. અને આજે જમવામાં બધાને ભૂખ નથી, તો કોઈ રસોડામાં તો ફરક પણ નથી. અને ખીચડી બનાવી છે, ખીચડીનું દૂધ ખાવાનું છે ગાઈસ. ને જો મમ્મી લોકો વાતો કરે છે, ભાઈનો ફોન આવે છે યુએસએથી, અને અહીંયા ફેસબુક પર લાઈવ થયા છે, એ પણ વાતો કરી રહ્યા છે.
હેલો ગાઈઝ, તો અમે અમારા વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય ભાઈ. કાલે પણ અમારો વિડીયો આવશે. સ્ટે ટ્યુન વિથ અસ. રોજ અમારા નવા વિડીયો આવતા રહેશે. શું કેવું છે રાઈટ? હા રાઈટ. જો અત્યારે લાઈવ થયા છે મિત્રો, ફેસબુક હવે પર હમણાંથી જોડાવો તો રાત્રે આવી જાઓ કન્ટિન્યુ live. કરીએ છીએ, તો તમે પણ રાત્રે જોડાવો અમારી આવજો, સાથે live માં. જોડાવજો, અમારી સાથે વાતચીત કરજો. તમારે કંઈ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન પણ કરજો. ઓકે ગાઈઝ, સો મમ્મી કરી રહી છે માળા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અલગ અલગ માળા મમ્મી કરે છે. તો ચલો ગાઈસ, મળી છે નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર. અહીંયા ખતમ કરી છે અમારા વિડીયોને. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રામસિયા ફેમિલી બ્લોગ્સને ગાઈસ. બાય બાય.